અમરેલીની પાયલબેનને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા। દીકરીએ અમરેલીના પ્રતિનિધિ નાયબ મુખ્ય દંડક રાજ્ય સરકારનો અભિન્ન અંગ એવા કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે કે ભાઈ તારા ચપટી વગાડે કામ થાય છે, આખા જિલ્લામાં તારી હાક વાગે છે, ખાલી તારી ચપટી વાગી અને મને રાતે 12 વાગે ઉપાડી ગયા, ખાલી તારી ચપટી વાગી અને બિનઅધિકૃત રીતે 17 કલાક ગોંધી રાખી, તારી ચપટી વાગી અને 24 કલાક પોલીસ કસ્ટડીમાં રાખી, તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી, તારી ચપટી વાગી મારા રિમાન્ડ લેવામાં આવ્યા, તારી ચપટી વાગી ને તો તારી બેનનો એક કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, તારી ચપટી વાગી તો તારી બેનને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા મારવામાં આવ્યા। બધા જ ગુનામાં દીકરી કહી છે કે ગબડાની આબરૂ જ્યારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બનીને ચીર પુરાણા છે। ભાઈ કૌશિક 24 કલાક આપું છું, હજુ એક વખત ચપટી વગાડી આ દીકરીની લાજ ઉપર જે હાથ નાખ્યો છે ને એવા તમામ પોલીસ અધિકારીઓ હોય એને સસ્પેન્ડ કરાવો, ડિસમિસ કરાવો। દીકરીની અપેક્ષા છે કે મારો ભાઈ કૌશિક કૃષ્ણ બની એની બેન ગુજરાતની દીકરી એક કુંવારી કન્યા જેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેને પાટે હુવડાવીને પગે પાટવા મારવામાં આવ્યા, એવા તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસમિસ કરવામાં આવે। 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ। બહુ ચપટીઓ વગાડી, હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે ખોટા કેસ કરાવી તમારી આબરૂને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો। 24 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે, એક સમાજના દીકરા તરીકે આ લડાઈને લડશે, રાજકીય મોરચે પણ લડશે, સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક લડાઈની અંદર કાયદાકીય મોરચે પણ અમે પરિણામ સુધી આ લડાઈને આગળ માફ કરજો, આ લડાઈ રાજકીય લડાઈ